છે તમારું પ્રાથમિક એનાલિસિસ શું કહે છે કે આમાં શું અને કઈ દિશા તરફ જવું જોઈએ? મેળો જે હોય છે જનરલી ટેમ્પરરી સ્ટ્રક્ચર હોય છે, એટલે એના નિયમો પણ એટલા જડ ન હોવા જોઈએ કે પાર્ટીને વ્યક્તિને પોસાય નહીં. કેમ કે એનો જે ઉત્સવ છે એ મધ્યમ વર્ગ માટે છે, એક આપણું સંસ્કૃતિની ધરોહરને જાળવી રાખવા માટે છે. એટલે સલામતી રાખવી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. સલામતીમાં આપણે કોઈ બાંધછોડ ના કરીએ, સમજીએ આપણે. કદાચ આપણે એમ પણ કહીએ કે એવી જે રાઇટ્સ હોય કે જેમાં આરસીસી નું સ્ટ્રક્ચર ખૂબ જ જરૂરી હોય તો એવી રાઇટ્સને કદાચ પરમિશન ના આપો, પણ બીજી એવી અનેક રાઇટ્સ હોય છે કે જેમાં ટેમ્પરરી એનું ફાઉન્ડેશન કરી શકાય અને મજબૂતાઈથી કરી શકાય એવું શક્ય હોય છે. પરંતુ આપણો એક નિયમ છે સરકારનો, આપણે જોયું છે જ્યારથી ટીઆરપી નો અને અમુક બનાવો બન્યા છે ત્યારથી સરકાર અને અધિકારીઓ જવાબદારીમાંથી છટકવા માટે એટલા બધા નિયમો બનાવવા માંડ્યા છે કે જાણે કે શક્ય જ ના બને, ત્યાર પછી એ ઉત્સવ જ શક્ય ના બને અને એવું લાગે કે જાણે અંધેરી નગરીને ગંડુ રાજા એવી વાત છે. પાડાના વાંકે પખાલીને ડામ એવો આટલા બધા કડક નિયમો બનાવવા માંડ્યા છે, જેના લીધે આપણો જે એક સાંસ્કૃતિક જે વારસો છે એના ઉપર જોખમ, એની અસ્તિત્વ ઉપર જોખમ ઊભું થઈ રહ્યું છે. આપણે સનાતન ધર્મના જે તહેવારો છે આપણે જોઈએ છીએ. અત્યારે રાજકોટમાં તે મેળાનું આયોજન થાય છે, એ જ રીતના તરણેતરમાં પણ મેળાનું આયોજન થાય છે અને સૌરાષ્ટ્રભરના અનેક નાના મોટા શહેરોમાં મેળાનું આયોજન થાય છે. એટલે નિયમોની વણઝાર જો એકવાર ચાલુ થશે તો બધી જ જગ્યાએ નિયમોનું વધારે પડતું આંધળું માંગણીઓ સરકાર કરશે કે આ નિયમો રાખવા. અને એક તો અધિકારીઓ છે ટેબલમાં બેઠા બેઠા જ નિયમો બનાવે છે અને એની ફી જે હોય નિયત ફી એ ઉઘરાવે છે. સ્થળ ઉપર તો જતા બહુ ઓછા કેસ આપણે જોયા છે અને નિયમો સનાતન ધર્મને જ જાણે લાગુ પડતા હોય એવું દેખાય છે. નવરાત્રીમાં તે જે રાતનો અડધી રાતનો જે આપણો નવરાત્રી ઉત્સવનો મહત્વ છે એમાં પણ 11 વાગે તો લાઉડસ્પીકરો બંધ કરી દેવાના નિયમો આવ્યા છે. હોળી તો કે પ્રાકૃતિક ઉજવવાની, કલરો અમુક પ્રાકૃતિક ઉજવવાના અને ફટાકડા 10 વાગ્યા પછી નહીં ફોડવાના, ચોક્કસ પ્રકારના ફટાકડા ફોડવાના. એટલા નિયમો, ફટાકડાની વાત કરી કે પતંગદોરીની આપણે વાત થઈ કે પછી અત્યારે નવરાત્રીની તમે વાત કરી, આને બહુ ઇવન હોળી ધૂળેટી પણ તમે જોઈ લો, એને એટલું હાર્ડકોર વેમાં ઇમ્પ્લિકેશન નથી કર્યું કે કોઈ રમતું જ નહીં હોય કે રમી શકતું જ નહીં હોય. તમે જો 10 વાગ્યા પછી તમને 12-1 વાગ્યા સુધી આરામથી તમને ફટાકડાના અવાજ જોવા મળશે. હા, કોશિશ કરી છે કે એ દિશા તરફ વાત આગળ વધે, પણ એવું હાર્ડકોર નથી કે તમે કદાચ 11-12 વાગે ફટાકડા લઈને ક્યાંક મળી ગયા તો તરત તમારા પર ફાઇન થશે કે તમને જેલમાં રાખવામાં આવશે, એવું કોઈ વ્યવસ્થા નથી હજી. એટલે છૂટછાટ પણ સામે છે. દિવાળી ઉપર સામાન્ય કેસ થાય છે, આપણે જોયા છે રાતે મોડેથી કે ફટાકડા ફૂટતા હોય એવા અમુક સામાન્ય કેસના ફરિયાદો થઈ, એવી બનાવો પણ આપણે જોયા છે, બને છે. છૂટક બનાવ કદાચ હોઈ શકે છે. આ છૂટક બને છે. અને બીજી બાજુ જો નિયમ જોઈએ તો ધાર્મિક ઉપર ધર્મસ્થાનો ઉપર લાઉડસ્પીકર યુપીમાં પ્રતિબંધ છે, ગુજરાતમાં નથી. એટલે એક જ નિયમ દેશમાં અલગ અલગ એનું અનુસરણ કરવામાં આવે છે. એટલે નિયમો હોવા જોઈએ તો દરેક ધર્મને સરખા હોવા જોઈએ અને સલામતીનો ઉદ્દેશ છે તો સલામતીનો ખાસ ધ્યાન તો રાખવું જોઈએ, નો ડાઉટ. પરંતુ વટલો રસ્તો પણ કરવો જોઈએ અને ખાસ કરીને સરકાર આ પ્રકારના મેળામાં જે ફીઝ રાખી છે, અલગ અલગ પ્રકારની ફીઝ, એ પણ ફીઝ પણ ઊંચી જ છે. એટલે કમાવાનો ઉદ્દેશ સરકારનો પણ ન હોવો જોઈએ, કેમ કે આનો કસ્ટમર છે એ મધ્યમ વર્ગ છે અને એક સાંસ્કૃતિક ધરોહર જળવાય છે જે વર્ષોથી સદીઓથી ચાલ્યું આવે છે. એ ધર્મના આધારે લોકો જ્યાં જાય છે, ધાર્મિક આસ્થાથી જાય છે, એટલે એ પણ જળવાવી જોઈએ અને કમાવાનો ઉદ્દેશ ના રહે તો એને સફળતા ગણાય. અને જો શક્ય હોય તો કર મુક્તિ પણ સરકારે દેવી જોઈએ, જેથી કરીને આ મેળાની એક સંસ્કૃતિ આમનામ જળવાઈ રહે. છે એ લોકોને પરમિશન આપી કે નહીં આપી, તો કયા ધારા ધોરણો સાથે આપી? આપણે લોકમેળામાં હવે આધુનિકતા પણ ઉમેરાણી છે, એટલે આધુનિક રાઇડ્સ પણ આવી છે. અમુક રાઇડ્સ હેવી હોય છે, એટલે એ હેવી રાઇડ્સને પરમિશન ન આપવી જોઈએ સલામતીના કારણે. સર, એવી હેવી રાઇડ્સ હોય કે જેમાં આરસીસી ફાઉન્ડેશન જરૂરી હોય, એ રાઇડ્સને આવા લોકમેળામાં પરમિશન ના આપવી જોઈએ. એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને સ્થળ ઉપર તો ખાસ તો આગના ઓલવવાના સાધનો હાજર હોવા જોઈએ, જે અમુક સેફટીના જે જરૂરી છે. અને ભીડને ધ્યાનમાં રાખીને બે રાઇડ્સ વચ્ચેની ડિસ્ટન્સ સ્થળ ઉપર અધિકારી જોવે એ રીતે ચેકિંગ થવું જોઈએ, માત્ર ટેબલ ઉપર બેસીને ન થવું જોઈએ. એટલે એ અનેક બાબતો છે
કે ઇન્સ્પેક્શન સ્થળ ઉપર જો થઈ ગયું હોય જે નિયમો મુજબ તો અનેક બાબતો એવી છે કે એને નિવારી શકાય, પરંતુ જો અધિકારીઓ તે ટેબલ ઉપર બેઠા બેઠા જો પરમિશન આપતા હોય તો આ પ્રકારના અકસ્માતો બનવાના જ છે. કેમ કે સંચાલકને પણ એ પછી ખુલ્લું મેદાન મળી જાય, મોકળું મેદાન, અને પછી એના માણસો થકી જ હેન્ડલ થતું હોય. એટલે જે મેળાની ગીર્દીમાં કાંઈક ને કાંઈક ભૂલો તો થવાની જ હોય છે. એટલે પહેલેથી જ તે લોકમેળાને લોકમેળા પૂરતો રહેવા દઈએ અને અમુક એવા આધુનિકને જે છે રાઇડ્સ એને પરમિશન ના દેવી જોઈએ કે જેમાં આરસીસી ફાઉન્ડેશન કમ્પલસરી હોય, જેનાથી આ જળવાઈ રહે. અને ખોટી ઊંચી ફીસ પણ ન રાખવી જોઈએ. એક સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે એ માટે સરકારે કોઈ કમાવાનો ઉદ્દેશ ના રાખવો જોઈએ. હાજી, ક્યાંક લાગે છે કે લોકોનો ક્યાંક કહી શકાય કે રસભંગ થયો અહીંયા, કારણ કે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે સૌરાષ્ટ્રના તમામ લોકો માટેની. હા, લોકમેળાનું મહત્વ થોડું ઘટતું જાય છે. એમાં પણ કંઈક ને કંઈક નવી રાઇડ્સ કે નવી બાબતો હોવી જોઈએ તો જેથી કરીને લોકોનું આકર્ષણ વધે. કેમ કે અત્યારના બાળકો પણ આધુનિક એની પાસે ઘણું બધું રમવા માટેની ગેમ્સ ને એવું ઘણું બધું છે. આઉટડોરમાં જતા પણ ઓછા થઈ ગયા છે. એટલે આમ જળવાઈ રહે, આકર્ષણ જળવાઈ રહે એ માટે આમાં ચેન્જીસ પણ લાવવા જરૂરી છે. પરંતુ સાથે સાથે આપણે એ પણ જોવું જોઈએ કે જે આ રાઇડ્સ છે લોકમેળામાં, જે આપણે ટેમ્પરરી રાઇડ્સ છે, તો એમાં સરકારે પહેલેથી જ એવા કોઈ નિયમ કરવા જોઈએ કે ચોક્કસ હાઇટ સુધીની રાઇડ પરમિશન આપવી કે ચોક્કસ ડાયામીટર ગોળાઈની સુધીની જ પરમિશન આપવી, જેથી કરીને અડધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. વધુ કડક કાયદાઓ કરવાથી તો ભ્રષ્ટાચાર વધશે, એનાથી વિશેષ બીજો કોઈ ફાયદો નહીં થાય. એટલે સરકારે જ નિયમ કરવા જોઈએ જેથી કરીને લોકમેળાને એક આકર્ષણ કન્ટિન્યુ જળવાઈ રહે. અને ભાઈ વાત કરી બિલ બતાવવાની, એટલે બિલથી વિશેષ એ જે તે રાઇડ્સની કન્ડિશન જોવી જોઈએ. ફિઝિકલ ચેકિંગ કન્ડિશન એ જ મહત્વની છે. કેમ કે લોખંડની વાત છે, બિલમાં તો ખોટું પણ કે અથવા તો લોખંડ ખુલ્લામાં રહ્યું હોય, એની કેટલી લાઈફ છે એના કરતા કન્ડિશન કેવી છે એ ફિઝિકલ જોયા પછી તમે નક્કી થાય. એ મુજબ એને એનઓસી આપે, પરમિશન આપે તો એ વધારે બેટર કહેવાય. અને આપણે જોઈએ છીએ વારંવાર નિયમો તો જે આવે છે સનાતન ધર્મના નિયમોને, રથયાત્રાનું હોય તો બી પરમિશન લેવાની, રૂટની પણ પરમિશન લેવાની, અને દેશમાં ક્યાંય પણ પોલીસ પ્રોટેક્શન વિના એક પણ યાત્રા, ધાર્મિક યાત્રા નથી થઈ શકતી, એના ઉપર પણ હુમલાઓ થાય છે. એટલે નિયમોનો અતિરેક એક પછી એક લોક સાંસ્કૃતિક નિયમો કે સાંસ્કૃતિક આપણા તહેવારો ઉપર કે ધાર્મિક તહેવારો ઉપર નવા નવા નિયમોના નામે આવી બધા રિસ્ટ્રિક્શન આવી રહ્યા છે, જેથી એનો મૂળ આનંદ છે, મૂળ એનો મહિમા છે એ ઓછો થતો જાય છે. એટલે સરકારે એ પણ જોવાનું રહ્યું કે નિયમોનો અતિરેક ના થાય અને સલામતી પણ જળવાઈ રહે. એ બે વચ્ચેનું સમાધાન કઈ રીતે કાઢવું એ સરકારે પોતાની સ્માર્ટનેસ એમાં દેખાડવી જોઈએ. અહીંયા આપણે કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર પણ આપણે ચર્ચા કરવી પડશે, કારણ કે સૌથી પ્રાથમિક વસ્તુ એ છે. એને લઈને કોઓપરેશન કેવું લાગી રહ્યું છે આપને? જી, હમણાં જ આપણે સંચાલકભાઈ જે રીતે કીધું કે સલામતી માટેની બાંહેધરી સંચાલક આપે છે, એની લેખિતમાં આપે છે, એક સારી વાત છે. અને એમાં પણ કાયદામાં એવું પ્રાવધાન હોવું જોઈએ કે જો જરૂર પડી, આવું કોઈ ભૂલ થઈ, અકસ્માતો થઈ, તો સજાનું પ્રાવધાન થોડું હોવું જોઈએ જવાબદાર વ્યક્તિને, તો જેથી કરીને પોતે વધારે એલર્ટ રહે કે આવા અકસ્માતો જે તે ટેકનિકલ ભૂલોથી ન થાય. અને સાથે સાથે ક્યાંક ને ક્યાંક અધિકારીઓને પણ થોડી ઘણું આમાં જવાબદાર ગણવા જોઈએ કે ક્યાંક જો એમણે ફરજમાંથી ચૂક થઈ હોય તો આપણે થોડાક અકસ્માતો નિવારી શકીએ. અને ભાઈએ વાત કરી એમાં જે રીતે રાઇડ્સની ફિટિંગમાં પણ ઘણા બધા ખર્ચાઓ છે, છુપા ખર્ચાઓ ઘણા છે, ફિટિંગ ચાર્જના છે, માણસોના લેબરના જે કાંઈ ખર્ચાઓ છે, ટ્રાન્સપોર્ટ ને ભાડું, બીજું અનેક બાબતો છે. અને એનો કસ્ટમર તો મધ્યમ વર્ગ છે અને લિમિટેડ સમયમાં એને હોય છે, સમય બપોર પછી કે રાત સુધીનો કમાવાનો પીરિયડ, અને લિમિટેડ દિવસોનો હોય છે. એટલે એ બધું જોતા હું માનું છું ત્યાં સુધી પ્રોફિટનું પ્રમાણ કદાચ ઓછું હોય. એટલે અન્ય બીજા ખર્ચાઓ સરકારના તરફથી નિયમોના નામે કે બી કોઈના નામે એમાંથી એમને રાહત મળે એવું કરવું જોઈએ. કેમ કે આપણે કોઈ કઈ ડિઝનીલેન્ડ જેવી કોઈ નવી એક્સ્ટ્રા ઓર્ડિનરી ફન મેળા તો આપણે ઉભા કરી શકવાના નથી. એક માત્ર જે આપણી સંસ્કૃતિ છે એને થોડોક આધુનિક રૂપ આપીને આ લોકમેળા જે થઈ રહ્યા છે એ આવનારી પેઢીને અને વર્તમાન પેઢીને એના માટે એક નવો સંદેશ જાય છે. એટલે એને કોઈ પણ સંજોગોમાં જળવાઈ રહે એ સરકારનું
પોતાની જવાબદારીમાં આવે છે, હિતમાં આવે છે. સલામતી પણ એટલી જ જરૂરી છે, પણ સરકારે પોઝિટિવ એમાં લેવું જોઈએ જેથી કરીને આ સંસ્કૃતિની એક જળવાઈ રહે. હાજી, આ લોકમેળો આમનામ કન્ટિન્યુ જળવાઈ રહે અને આપણી સંસ્કૃતિ જે છે, આપણો ઉદ્દેશ છે નવી પેઢીને આપણે એમને આગળ એ પણ આ માનતા રહે એ માટે અત્યારે જે વટલો રસ્તો એની ઉપર આવા અતિ કડક નિયમો કરવા ના જોઈએ. એ ખાસ સરકારે પણ જોવું જોઈએ અને જે કોઈ સંચાલકો છે, આયોજકો છે, એમણે પણ ખાસ જોવું જોઈએ કે આ સંસ્કૃતિ જળવાઈ રહે, એમાં પોતાનો હિસ્સો, પોતાનો રોલ પોઝિટિવલી કેટલા પોતે બજાવી શકે છે, ત્યારે જ આ કન્ટિન્યુ જળવાઈ રહે છે.